વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન બી માં આવેલા કનકપુર વિસ્તારમાં એન્જિનિયરિંગ કચેરીની સામે સ્થિત પે એન્ડ યુઝ જાહેર શૌચાલયની દુર્દશા અંગે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલે સ્થાનિક અધિકારીઓની નીંદ ઉડાડી દીધી હતી। આ અહેવાલમાં શૌચાલયની ગંભીર હાલત, ગંદકીનું સામ્રાજ્ય અને મહિલા શૌચાલયમાં તૂટેલા દરવાજાની સમસ્યા ઉજાગર કરવામાં આવી હતી। આ ખબરની સીધી અસર જોવા મળી અને ઉધના સાઉથ ઝોન બીના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈને શૌચાલયની સાફ સફાઈ અને સમારકામનું કામ હાથ ધર્યું। ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ પછી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ ત્વરિત પગલાં લઈને કનકપુરના જાહેર શૌચાલયમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કર્યું છે। શૌચાલયની દિવાલો, ફ્લોર અને અન્ય વિસ્તારોને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવ્યા। આ ઉપરાંત મહિલા શૌચાલયમાં તૂટેલા દરવાજાને બદલીને નવા દરવાજા લગાવવામાં આવ્યા, જેથી મહિલાઓ માટે સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ ઊભું થઈ શકે। આ પગલાંથી સ્થાનિક રહેવાસીઓમાં સંતોષની લાગણી જોવા મળી, જેમણે શૌચાલયની સુધરેલી સ્થિતિની પ્રશંસા કરી। આ ઘટના દર્શાવે છે કે મીડિયાની ભૂમિકા જાહેર સુવિધાઓની સમસ્યાઓને ઉજાગર કરવામાં અને તેના નિરાકરણ માટે પ્રેરક બળ તરીકે કેટલી અસરકારક હોઈ શકે છે। ઇન્ડિયા ન્યૂઝના અહેવાલે ન માત્ર સમસ્યાને પ્રકાશમાં લાવી, પરંતુ સુરત મહાનગરપાલિકાને તાત્કાલિક પગલાં લેવા માટે પ્રેરિત પણ કર્યું। આ ઘટના સ્વચ્છ ભારત અભિયાનના મહત્વને પણ રેખાંકિત કરે છે, જેનો ઉદ્દેશ્ય જાહેર સ્થળો પર સ્વચ્છતા અને સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે। સ્થાનિક રહેવાસીઓએ ઇન્ડિયા ન્યૂઝ અને સુરત મહાનગરપાલિકાના ઝડપી પ્રતિસાદની સરાહના કરી છે। જોકે રહેવાસીઓએ એવી પણ માંગ કરી છે કે આવી સમસ્યાઓ ફરી ન ઉદ્ભવે તે માટે નિયમિત દેખરેખ અને જાળવણીની વ્યવસ્થા કરવામાં આવે। જાહેર શૌચાલયની દુર્દશા અંગેના અહેવાલની અસરથી સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈને કનકપુરના પે એન્ડ યુઝ શૌચાલયની સાફ સફાઈ કરી અને મહિલા શૌચાલયમાં નવા દરવાજા લગાવ્યા। ઇન્ડિયા ન્યૂઝના અહેવાલે અધિકારીઓને જાગૃત કર્યા, જેના પરિણામે ઝડપી કાર્યવાહી થઈ। ઉધના સાઉથ ઝોન બી ના આવેલા કનકપુર જે ઇજનેર કચેરી તેની આગળનું જે શૌચાલય પે એન્ડ યુઝની જગ્યા હતી તે ખૂબ જ ગંદકીયુક્ત અને ખાસ કરીને મહિલાઓ માટે જે બાથરૂમ બનાવ્યા તેમાં શૌચાલયના જે દરવાજા નહીં હતા। ઇન્ડિયા ન્યૂઝે આ અહેવાલ પ્રકાશિત કર્યો અને તે પછી તંત્રએ આંખ ઉઘડી અને આખરે તંત્રએ અહીંની સાફ સફાઈ સાથે સાથે તમે જોઈ શકો છો કે દરવાજાની જે કામગીરી હતી તે પણ પૂરી કરી દીધી છે અને અહીંયા દરવાજા લાગી ગયા છે। આજે આ વસ્તુ ખાસ કરીને એટલે બતાવવામાં આવી રહ્યું છે ગુજરાતના અને સુરતમાં, સુરત શહેર જ્યારે શહેરનું નામ લઈએ તો સુરત મહાનગરપાલિકા પોતાનું એકદમ વિકસિત શહેર હોય તેમ અને સ્વચ્છ શહેરનું નામ ધરાવતું હોય ત્યારે આવી જગ્યાઓમાં લોકોને જ્યાં સાર્વજનિક જગ્યાઓ છે ત્યાં આવી ગંદકીનું સામ્રાજ્ય હોય તે લોકોને રોગચાળો ફાટી નીકળે એવો ભય હોય ત્યારે સુરત મહાનગરપાલિકા આવી જગ્યામાં ધ્યાન નથી આપતું। આજે આ ઇન્ડિયા ન્યૂઝ અહેવાલ પછી તંત્ર જાગૃત થયું છે અને આ કામગીરી કરવામાં આવી છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ સુરત।